કન્યા રાશિ 5 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી 2026 સુધી જીવનમાં તોફાન મચવાનું છે। હવે તૂટશે બધા રેકોર્ડ। કન્યા રાશિવાળાઓ પોતાના સાથી મનુષ્યો કરતાં શ્રેષ્ઠ બનવામાં કોઈ મહાનતા નથી। સાચી મહાનતા પોતાના પૂર્વ સ્વરૂપ કરતાં શ્રેષ્ઠ બનવામાં છે। આ માત્ર એક સુવિચાર નથી, પરંતુ વર્ષ 2026 માટે તમારો મૂળ મંત્ર છે। આપણે ઘણી વખત નવા વર્ષનું સ્વાગત ઉત્સવ અને શોર શરાબા સાથે કરીએ છીએ, પરંતુ વૈદિક જ્યોતિષમાં સમય ઉત્સવનો નહીં, પરંતુ ચોક્કસ ગણતરીનો વિષય છે। જો કોઈ મકાનની પાયા નબળી હોય તો તેના પર ઊભેલું વિશાળ નિર્માણ પણ ધરાશાયી થઈ જાય છે। એ જ રીતે જાન્યુઆરી 2026ના આ પ્રારંભિક 15 દિવસ માત્ર કેલેન્ડરની તારીખો નથી, આ તમારા સમગ્ર વર્ષની આધારશિલા છે। આજે આપણે કન્યા રાશિના તે બ્રહ્માંડીય નકશાનું વિશ્લેષણ કરીશું જે આવનારા 365 દિવસોની દિશા નક્કી કરશે। આ રજૂઆત કોઈ સામાન્ય ભવિષ્યફળ નથી। અહીં આપણે સંભાવનાઓની ચર્ચા નહીં કરીએ, આપણે વાત કરીશું તે દુર્લભ ચતુર્ગ્રહી યોગની જે તમારા સુખ ભાવ એટલે કે ચોથા ભાવમાં બની રહ્યો છે, અને તે પરિવર્તન યોગની જે તમારા લગ્નેશ અને કર્મેશ વચ્ચે સક્રિય થઈ રહ્યો છે। સાંભળવામાં આ અત્યંત શુભ લાગે છે। સંપત્તિ, વાહન અને પ્રમોશનના યોગ પ્રબળ છે, પરંતુ સાવધાન રહો, આ જ રાજયોગની અંદર એક ગંભીર ચેતવણી પણ છુપાયેલી છે। ગ્રહોનો આ જમાવડો તમને કાર્યક્ષેત્રમાં શિખર સુધી પહોંચાડી શકે છે, પરંતુ જો તમે આ 15 દિવસોમાં એક ખાસ ભૂલ કરી તો આ તમારા પારિવારિક સંબંધો અને માનસિક શાંતિને સંપૂર્ણ રીતે ભંગ પણ કરી શકે છે। એ ભૂલ શું છે અને આ પ્રબળ ઊર્જાનો ઉપયોગ પોતાના પૂર્વ સ્વરૂપ કરતાં શ્રેષ્ઠ બનવામાં કેવી રીતે કરવો? આ વિડીયોના અંત સુધીમાં તમારી પાસે તેનો એક સ્પષ્ટ અને તાર્કિક નકશો હશે। તેથી બાહ્ય કોલાહલને શાંત કરો અને એક ડાયરી તથા પેન લઈને બેસો। આપણે તમારા જીવનના 4 સ્તંભો આરોગ્ય, ધન, આજીવિકા અને સંબંધોનું તાર્કિક વિશ્લેષણ શરૂ કરવા જઈ રહ્યા છીએ। ચાલો સૌપ્રથમ 1 જાન્યુઆરી 2026ની તે ગ્રહ સ્થિતિને સમજીએ જે આ સમગ્ર ઘટનાક્રમનું સંચાલન કરી રહી છે। તમારી કુંડલીનો ચોથો ઘર જે ધનુ રાશિમાં આવે છે તે આ સમયે શક્તિનું કેન્દ્ર બન્યું છે। અહીં સૂર્ય છે, મંગળ છે, બુધ છે અને શુક્ર છે। વિચારો 9માંથી 4 ગ્રહ એક જ ઘરમાં છે। ચોથું ઘર શું છે? એ તમારું ઘર છે, તમારી માતાજી છે, તમારી માનસિક શાંતિ છે અને તમારી સંપત્તિ અને વાહન છે। જ્યારે એટલા બધા ગ્રહ અહીં હોય છે ત્યારે ઘરમાં શાંતિ રહેતી નથી, હલચલ રહે છે, ઊર્જા ખૂબ જ વધારે રહે છે। બીજી તરફ તમારા 10મા ઘરમાં દેવગુરુ બૃહસ્પતિ બેઠેલા છે। આ એક અત્યંત શુભ સંકેત છે। ગુરુ અહીંથી બેસીને તમારા ચોથા ઘર પર અમૃત દૃષ્ટિ નાખી રહ્યા છે, તેઓ સંતુલન બનાવી રહ્યા છે। જો ચોથા ઘરમાં ગ્રહો આગ લગાવી રહ્યા છે તો ગુરુ પોતાની દૃષ્ટિથી તેના પર પાણી નાખીને સંતુલન બનાવી રહ્યા છે। તમારા 7મા ઘરમાં શનિદેવ બેઠેલા છે। શનિ 7મા ઘરમાં દિશાબલી હોય છે, પરંતુ તે સંબંધોમાં ઠંડાપો લાવે છે। તે તમને શીખવી રહ્યા છે કે ભાગીદારીમાં ધૈર્ય કેવી રીતે રાખવું। અને તમારા 6ઠ્ઠા ઘરમાં રાહુ છે। 6ઠ્ઠા ઘરમાં રાહુને કારક માનવામાં આવે છે। તે રોગ શત્રુહંતા યોગ બનાવે છે, એટલે કે તમારા દુશ્મનો તમારા સામે ટકી નહીં શકે। આ સમગ્ર સમયમાં આપણને 3 તારીખો પર ખાસ નજર રાખવાની છે। 12 જાન્યુઆરી જ્યારે શુક્ર ચોથા ઘરમાંથી નીકળીને 5મા ઘરમાં જશે, આ ધન માટે ખૂબ મોટો બદલાવ છે। 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે જ્યારે સૂર્ય 5મા ઘરમાં જશે, આ કરિયર અને માન સન્માન માટે મોટો દિવસ છે। અને 15 જાન્યુઆરી જ્યારે મંગળ 5મા ઘરમાં જઈને ઉચ્ચના થઈ જશે, આ ઊર્જાનો વિસ્ફોટ હશે। એનો અર્થ એ છે કે 1 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી એક અલગ ઊર્જા છે અને 13થી 15 જાન્યુઆરી પછી સંપૂર્ણ રીતે નવી ઊર્જા છે। શરૂઆત કરીએ સૌથી જરૂરી વસ્તુથી, તમે પોતે, તમારી સેહત અને તમારું વ્યક્તિત્વ। મિત્રો, તમારા રાશિ સ્વામી બુધ છે અને 1 જાન્યુઆરીથી લઈને 16 જાન્યુઆરી સુધી બુધ તમારા ચોથા ભાવમાં છે। જ્યોતિષમાં જ્યારે લગ્નેશ ચોથા ભાવમાં હોય છે ત્યારે માણસનું સંપૂર્ણ ધ્યાન ઘર અને આંતરિક ખુશી પર હોય છે, પરંતુ અહીં એક પેચ છે। બુધ એકલો નથી, તે સૂર્ય અને મંગળ જેવા ગરમ ગ્રહો સાથે છે। તેનો પ્રભાવ તમારા વ્યક્તિત્વ પર શું પડશે? આ 15 દિવસોમાં તમે અનુભવો છો કે તમે માનસિક રીતે ખૂબ સક્રિય છો। દિમાગમાં હજારો વિચારો એકસાથે ચાલી રહ્યા છે, તેથી વધુ વિચારવાની સમસ્યા અને ગભરાહટ વધી શકે છે। તમને લાગશે કે મને બધું જ અત્યારે ઠીક કરવું છે। આ બેચેની તમને રાત્રે ઊંઘવા નહીં દે। તમારો સ્વભાવ થોડો આક્રમક થઈ શકે છે કારણ કે ત્યાં મંગળ છે। તમે વાત પર ચીડાઈ શકો છો। સેહતના દૃષ્ટિકોણથી અહીં આપણને થોડું સાવચેત રહેવું પડશે। રાહુ 6ઠ્ઠા ઘરમાં છે। જો કે તે તમને રોગ સામે લડવાની શક્તિ આપે છે, પરંતુ રાહુ ભ્રમનો કારક છે અને ચોથા ઘરમાં ગ્રહોનો જમાવડો છે। આ સમયમાં ખાસ કરીને 1થી 12 જાન્યુઆરી સુધી તમને પેટ સાથે જોડાયેલી સમસ્યા અથવા ભોજનથી ઇન્ફેક્શન થઈ શકે છે। કેમ? કારણ કે ચોથું ઘર છાતી અને પેટના ઉપરના ભાગને દર્શાવે છે। સૂર્ય અને મંગળ ત્યાં ગરમી પેદા કરી રહ્યા છે। જો તમે આ દિવસોમાં બહારનો ખોરાક અથવા રેડી પટરીનો ખોરાક ખાધો હોય અથવા બહુ વધારે ઠંડી વસ્તુઓ ખાધી હોય તો ગળા અને નાકના ઇન્ફેક્શન થવાની પૂરી શક્યતાઓ છે। અને અહીં એક ગંભીર ચેતવણી પણ છે જે હું તમને આપવા માંગુ છું। આંકડાઓ અનુસાર દારૂ પીને વાહન ચલાવવાનો ખતરો બની રહ્યો છે। શુક્ર અને મંગળની યુતિ ઘણીવાર માણસને અતિ આત્મવિશ્વાસી બનાવી દે છે અને મોજમાં ડૂબાડી દે છે। 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે ભૂલથી પણ નશો કરીને વાહન ન ચલાવો। રાહુ 6ઠ્ઠા ઘરમાં અચાનક દુર્ઘટના અથવા ઈજા આપી શકે છે। તમારી સેહતનું ધ્યાન રાખો કારણ કે 16 જાન્યુઆરી પછી સ્થિતિ વધુ સારી થશે। ત્યાં સુધી સાવચેતી જ બચાવ છે। હવે આવીએ તે ભાગ પર જે આ મહિનાનો નાયક છે, તમારું ઘર, પરિવાર અને સંપત્તિ।
જેમ મેં કહ્યું, ચતુર્ગ્રહી યોગ તમારા ચોથા ઘરમાં છે. એનો વ્યાવહારિક અર્થ શું છે? એનો અર્થ એ છે કે જાન્યુઆરીના પહેલા 15 દિવસ તમારું ઘર એક વ્યસ્ત જગ્યા બની રહેશે. મહેમાનોનું આવન-જાવન લાગેલ રહેશે. ઘરમાં કોઈ આયોજન, કોઈ પૂજા અથવા કોઈ મરામતનું કામ શરૂ થઈ શકે છે. જો તમે ગયા વર્ષથી વિચારી રહ્યા હતા કે મને પોતાનું ઘર લેવું છે અથવા મને નવી ગાડી લેવી છે, તો મિત્રો 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી તે સમય છે જ્યારે તમે આ સપનું પૂરું કરી શકો છો. ખાસ કરીને 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિની આસપાસ, કારણ કે મંગળ જે જમીનના કારક છે અને શુક્ર જે વાહનના કારક છે, બંને તમારા ચોથા ઘરમાં સક્રિય છે. આ સ્પષ્ટ સંકેત છે કે તમે જમીન જાયદાદમાં રોકાણ કરી શકો છો અથવા કોઈ નવી સુખ સુવિધાની વસ્તુ જેવી કે મોટો ટીવી, ફર્નિચર અથવા એસી પર ખર્ચ કરશો. આ સમય સંપત્તિ એકત્ર કરવાની છે, પરંતુ પારિવારિક વાતાવરણમાં થોડી સાવચેતી જરૂરી છે. જુઓ, સૂર્ય અને મંગળ બંને ઘરના ભાવમાં છે. તેનો અર્થ એ છે કે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ તો રહેશે, પરંતુ તણાવ પણ રહેશે. નાની નાની વાતો પર વાદવિવાદ થઈ શકે છે. ભાઈ બહેનો સાથે અથવા માતા પિતાની સાથે અહંકારનો ટકરાવ થઈ શકે છે. તમને શાંતિદૂતની ભૂમિકા નિભાવવી પડશે. જો ઘરમાં કોઈ ગુસ્સો કરે તો તમે શાંત રહેજો. પરંતુ એક સારી ખબર એ છે કે ગુરુની અમૃત દૃષ્ટિ ચોથા ઘર પર પડી રહી છે. આ અત્યંત શુભ છે. જો તમારી માતાજીની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતી, તો આ 15 દિવસોમાં તેમને આરામ મળશે. તેમની તંદુરસ્તી સુધરશે અને તમને તેમનો આશીર્વાદ મળશે. એટલે કુટ મળીને ઘરમાં શોર શરાબો રહેશે, ખર્ચ થશે, પરંતુ આ બધું સકારાત્મક દિશામાં રહેશે. હવે હું 1 મિનિટ રોકાઈને ખાસ કરીને મારી માતાઓ અને બહેનો સાથે વાત કરવા માંગુ છું, એટલે કે અમારી ગૃહિણીઓ સાથે. કન્યા રાશિની જે મહિલાઓ ઘર સંભાળે છે, તેમના માટે 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરીનો સમય સૌથી વધુ મહત્વનો છે. કેમ? કારણ કે મેં કહ્યું હતું ને કે ચતુર્ગ્રહી યોગ તમારા ચોથા ઘરમાં બની રહ્યો છે. અને ચોથું ઘર શું છે? ચોથું ઘર તમારું સામ્રાજ્ય છે, તમારું ઘર. તેનો સીધો અસર તમારી દૈનિક જિંદગી પર પડશે. સૌપ્રથમ તો સૂર્ય અને મંગળ તમારા ઘરના ભાવમાં છે. તેનો અર્થ એ છે કે આ 15 દિવસોમાં તમને એક પળની પણ ફુરસદ નહીં મળે. ઘરમાં મહેમાનોનું આવન-જાવન લાગેલું રહેશે, અથવા શક્ય છે કે તમે ઘરમાં કોઈ મોટો ફેરફાર કરો, જેમ કે ફર્નિચર અહીં ત્યાં કરાવવું, પેઇન્ટિંગ કરાવવું અથવા ઘરની ઊંડી સફાઈ શરૂ કરવી. તમારી ઊર્જા ખૂબ ઊંચી રહેશે. જે કામો મહિનાઓથી અટકેલા હતા, તે તમે આ 15 દિવસોમાં પૂર્ણ કરી દેશો. બીજું, શુક્ર 12 જાન્યુઆરી સુધી તમારા ઘરના ભાવમાં છે. તમારું સંપૂર્ણ મન કરશે કે ઘરને સુંદર બનાવવામાં આવે. તમે તમારા માટે અથવા ઘરના ઉપયોગ માટે નવી વસ્તુઓ ખરીદશો. શક્ય છે કે નવા પડદા, ચાદરો અથવા રસોડાનો નવો સામાન. આ સમયે ઘરની સુંદરતા પર ખર્ચ કરવાનો છે અને તેનાથી તમને માનસિક શાંતિ મળશે. પરંતુ અહીં એક ચેતવણી પણ છે, કારણ કે મંગળ, જે આગનો કારક છે, તે તમારા ચોથા ઘરમાં બેઠો છે અને રાહુ છઠ્ઠા ઘરમાં છે. તેથી રસોડામાં કામ કરતી વખતે ખાસ સાવચેતી રાખજો. ઉતાવળમાં હાથ કપારી જવો અથવા બળી જવાની શક્યતા છે. ગેસ સિલિન્ડર અથવા વીજ ઉપકરણોની તપાસ કરવી. સુરક્ષા સૌપ્રથમ છે. આ મંત્ર યાદ રાખજો. આ ઉપરાંત 7મા ઘરમાં શનિદેવ બિરાજમાન છે. શક્ય છે કે તમારા પતિ આ દિવસોમાં થોડા ચીડિયા સ્વભાવના રહે અથવા ઓફિસનો તણાવ ઘરે લઈ આવે. તમે ભોજન બનાવ્યું અને તેમણે તેમાં ખામી કાઢી, આવું બની શકે છે. મારી સલાહ છે કે આ સમય દરમિયાન તેમની સાથે વાદવિવાદ ન કરો. આ તેમની ભૂલ નથી, આ ગ્રહોની અસર છે. તમે તમારી સમજદારીથી ઘરના વાતાવરણને શાંત રાખો. અને હા, બધાનું ધ્યાન રાખતા રાખતા પોતાનું ધ્યાન રાખવાનું ભૂલશો નહીં. બુધના કારણે તમને માથાનો દુખાવો અથવા ઊંઘ ન આવવાની ફરિયાદ થઈ શકે છે, કારણ કે તમે બહુ વધારે વિચારી રહ્યા છો. થોડો સમય તમારા માટે કાઢો. 12 જાન્યુઆરી પછી જ્યારે શુક્ર 5મા ઘરમાં જશે, ત્યારે તમને આરામ મળશે અને પરિવાર તરફથી પ્રશંસા પણ મળશે. તો મારી માતાઓ અને બહેનો, આ 15 દિવસ દોડધામ ભર્યા છે. બસ તમારી સ્મિત જાળવી રાખજો. આખું ઘર તમારા નિયંત્રણમાં રહેશે. હવે વાત કરીએ તમારા કારકિર્દી અને બેંક બેલેન્સની. શું લક્ષ્મીજીની કૃપા રહેશે? પહેલા 12 દિવસ એટલે કે 1 થી 12 જાન્યુઆરીને સમજવું ખૂબ જરૂરી છે. તમારા ધનેશ શુક્ર છે, જે ચોથા ઘરમાં છે. તેનો અર્થ એ છે કે પૈસા આવશે, પરંતુ તે તરત જ ખર્ચ થઈ જશે. તમારી જિંદગીને આરામદાયક બનાવવા માટે શક્ય છે કે તમે પોતાના પર ખર્ચ કરો, સજાવટ પર, કપડાં પર અથવા ઘરની સજાવટ પર. તેને આપણે નુકસાન નહીં કહીએ, તેને આપણે જીવનશૈલીમાં રોકાણ કહેશું. માત્ર 12 જાન્યુઆરીએ જેમ જ શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે, સ્થિતિ બદલાઈ જશે.
શુક્ર 5મા ઘરમાંથી સીધા 11મા ઘર એટલે કે લાભ ભાવને જોશે. 12 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. અટકેલી ચૂકવણી ક્લિયર થઈ શકે છે. જો તમે શેર બજારમાં છો, ખાસ કરીને વિમાન, સૌંદર્ય પ્રસાધન અથવા આતિથ્ય ક્ષેત્રમાં, તો નફો કમાવાનો આ યોગ્ય સમય છે. તમારી બચત વધવા લાગશે. કારકિર્દીની વાત કરીએ તો તમારા 10મા ઘરમાં દેવગુરુ બૃહસ્પતિ બેઠા છે અને અહીં ગુરુ બુધ પરિવર્તન યોગ બની રહ્યો છે. તેનો અર્થ એ છે કે તમારું મન તમારા કામમાં લાગેલું છે અને તમારું કામ તમારા ઘર સાથે જોડાઈ રહ્યું છે. જે લોકો નોકરીમાં છે તેમના માટે આ સમય સ્થિરતાનો છે. પ્રમોશનના યોગ બની રહ્યા છે, ખાસ કરીને 14 જાન્યુઆરી પછી જ્યારે સૂર્ય 5મા ઘરમાં જશે. તમને તમારા અધિકારીઓ અથવા મેનેજમેન્ટ તરફથી સહયોગ મળશે. જ્યોતિષ અનુસાર કોઈ ગુરુ જેવા વ્યક્તિ અથવા માર્ગદર્શક તમારી જિંદગીમાં આવી શકે છે, જે તમને કારકિર્દીમાં માર્ગ બતાવશે. જે લોકો વ્યવસાયમાં છે તેમના માટે 1થી 16 જાન્યુઆરી સુધી બુધ થોડો નબળો છે. શક્ય છે કે તમને લાગે કે સોદા અટકી રહ્યા છે અથવા કર્મચારીઓ કામ નથી કરતા. ગભરાશો નહીં, આ સમય વિચાર વિમર્શનો છે. તમારી વ્યૂહરચના બનાવો. જેમ જ 17 જાન્યુઆરી આવશે, બુધ 5મા ઘરમાં આવશે અને વ્યવસાય ઝડપથી વધશે. સરકારી નોકરીવાળાઓ માટે સૂર્યનો 4થા ઘરમાં હોવું અને પછી 5મા ઘરમાં જવું ખૂબ સારો સંકેત છે. પરિણામો સકારાત્મક આવી શકે છે. હવે ચાલીએ સંબંધોની દુનિયામાં. દિલના મામલા કેવી રીતે રહેશે? અહીં તમને સૌથી વધુ સમજદારી બતાવવી પડશે. તમારા 7મા ઘરમાં શનિદેવ બિરાજમાન છે. શનિદેવ હકીકત સાથે રૂબરૂ કરાવે છે. આ 15 દિવસોમાં તમે અનુભવશો કે તમારા જીવનસાથીનું વર્તન થોડું રૂખું અથવા મૂડી છે. ડેટા બતાવે છે કે તેઓ નાની નાની વાતોમાં તમારાથી મતભેદ કરી શકે છે. તેમનો સ્વભાવ થોડો આલોચનાત્મક હોઈ શકે છે, પરંતુ તેનો એક સકારાત્મક પાસું પણ છે. ભલે તેઓ સારા મૂડમાં ન હોય, પરંતુ તેઓ તમારો સાથ નહીં છોડે. જો તમે કોઈ પાર્ટીમાં જઈ રહ્યા હો અથવા કોઈ પારિવારિક કાર્યક્રમમાં, તો તેઓ તમારી સાથે ઊભા રહેશે. સલાહ એ છે કે આ 15 દિવસોમાં તમારા સાથી પાસેથી બહુ વધારે ભાવનાત્મક અપેક્ષાઓ ન રાખો. તેમને થોડો સમય આપો. વાદવિવાદથી બચો. આ સમય પણ પસાર થઈ જશે. જે લોકો એકલા છે તેમના માટે 12 જાન્યુઆરી પછીનો સમય સુવર્ણ છે. જ્યારે શુક્ર 5મા ઘરમાં આવશે ત્યારે નવા સંબંધો શરૂ થવાના મજબૂત સંકેતો છે. માતા પિતાઓ માટે પણ એક વાત. 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે મંગળની દૃષ્ટિ શનિ પર છે અને 5મા ઘરમાં પ્રભાવ છે. બાળકોની તબિયત થોડી નરમ ગરમ રહી શકે છે. રમતા સમયે તેમને ઈજા થઈ શકે છે અથવા પગમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન શરૂઆતમાં થોડું ભટકેલું રહેશે, પરંતુ જાદુઈ તારીખ છે 15 જાન્યુઆરી, જ્યારે મંગળ મકર રાશિમાં ઉચ્ચના થશે. બાળકોમાં નવી ઊર્જા આવશે. તેમનો કરિયર ગ્રાફ અચાનક ઉપર જશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને 15 જાન્યુઆરી પછી વિજય મળશે. મિત્રો, આપણે દરેક પાસું વિગતે જોયું. હવે સમય છે આ સમગ્ર વિશ્લેષણનો સાર કાઢવાનો. કન્યા રાશિ માટે 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી 2026નો નિચોડ એ છે કે આ સમય પાયા અને સુધારોનો છે. તમે તમારા ઘર અને તમારી જિંદગીને સુધારશો. કારકિર્દી સ્થિર રહેશે, પરંતુ સંબંધોમાં ધૈર્યની કસોટી થશે. 3 વિશેષ તારીખો નોંધ કરી લો. 12 જાન્યુઆરી આર્થિક સ્વતંત્રતાનો દિવસ. શુક્ર 5મા ઘરમાં આવશે. ખર્ચ ઓછો થશે. બચત અને આવક વધવા લાગશે. 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ. આ કારકિર્દી અને સંપત્તિનો દિવસ છે. સૂર્યનું રાશિ પરિવર્તન તમને માન સન્માન અને સંપત્તિના સોદાઓમાં સફળતા આપશે. 15 જાન્યુઆરી શક્તિનો દિવસ. મંગળ ઉચ્ચના થશે. ઊર્જાનું સ્તર ખૂબ ઊંચું રહેશે. નવી યોજનાઓ શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ. સૌથી મોટી સાવચેતી સ્વાસ્થ્ય અને વાહન ચલાવવાની બાબતમાં છે. રાહુ 6ઠા ઘરમાં અને 4થા ઘરમાં ગ્રહોનું સંયોજન પેટની બીમારીઓ અને માર્ગ અકસ્માતનો જોખમ બનાવે છે. તેથી બહારનું ખાવાનું ન ખાઓ અને વાહન ચલાવતી વખતે નશો ન કરો. બસ આનું પાલન કરો, બાકી બધું શુભ છે. હવે વાત કરીએ તે રામબાણ ઉપાયોની, જે આ ગ્રહોની ઊર્જાને સંતુલિત કરશે અને તમારો સમય શુભ બનાવશે. સૌપ્રથમ ગણેશ ઉપાસના. તમારા રાશિ સ્વામી બુધ છે. તેમને બળવાન કરવા અને 4થા ઘરની બેચેની ઘટાડવા માટે દરરોજ સવારે ઓમ ગંગ ગણપતયે નમઃનો 108 વાર જાપ કરો અને દરેક બુધવારે ગણેશજીને દૂર્વા અને મોદકનો ભોગ ધરો. આ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને તેજ કરશે. બીજું શિવ આરાધના. રાહુ અને શનિના પ્રભાવને શાંત કરવા માટે ભગવાન શિવની શરણ લો. દરરોજ શિવલિંગ પર જળાભિષેક કરો. આ તમને બીમારીઓ અને અકસ્માતોથી બચાવશે. ત્રીજું શુભ રંગ. આ સમય દરમિયાન સફેદ, લીલો કે પીળા રંગના કપડાં પહેરવાનો પ્રયત્ન કરો. કાળા અને બ્લુ રંગથી થોડું પરહેજ રાખો. મિત્રો, 2026ની શરૂઆત તમારા માટે સુખ અને સમૃદ્ધિના દ્વાર ખોલી રહી છે. 4 ગ્રહો તમારા ઘરમાં બેઠા છે. તેનો સીધો અર્થ એ છે કે ખુશીઓ તમારા દ્વાર પર દસ્તક આપી રહી છે. બસ તમને દ્વાર ખોલવું છે અને તેમને સંભાળવું છે.
તમારા ગુસ્સા પર કાબૂ રાખો, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારા પરિવાર સાથે પ્રેમથી રહો. જો તમને આ વિસ્તૃત વિશ્લેષણ ગમ્યું હોય તો આ વિડિયો લાઇક જરૂર કરો. આ અમને પ્રેરણા આપે છે. તમારા કન્યા રાશિવાળા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. અને જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ જરૂર કરો, જેથી 16 જાન્યુઆરીનું રાશિફળ તમે ચૂકી ન જાઓ. મળીએ તમને આગામી વિડીયોમાં. ત્યાં સુધીના સ્મિત રાખજો અને આગળ વધતા રહેજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.